રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના નેતા ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. તાજેતરમાં 26 જુલાઈ 2025ના રોજ તેમણે આણંદમાં કોંગ્રેસની 3 દિવસની તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં કાર્યકરોને સંબોધવા અને રાજ્યની રાજકીય પરિસ્થિતિ પર નિવેદન આપવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આમાં મોડાસા, અમદાવાદ, પંચમહાલ અને અન્ય સ્થળો પરના સંબોધનોનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે બીજેપી અને આરએસએસ સામે રણનીતિ અને કોંગ્રેસ પાર્ટીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારની રિપોર્ટ સામે આવી છે. આ ભ્રષ્ટાચારમાં બોગસ બિલો, ગુણવત્તાહીન કામગીરી અને કરોડો રૂપિયાની ગેરરીતિઓનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાની ખાતરી આપી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર દ્વારા જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં આ મુદ્દે રાહુલ ગાંધીને ધારદાર રજૂઆત કરી. સ્થાનિક પ્રશાસન આ મુદ્દે આશરે 1.5 માસ અગાઉ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં આ અંગે કોઈ જવાબ કે કોઈ તપાસ ન થઈ. રાહુલ ગાંધીએ આ અંગેના દસ્તાવેજી પુરાવા તાત્કાલિક મોકલવા જણાવ્યા. આ મુદ્દો લોકસભા ફ્લોર પરથી ઉઠાવવાની ખાતરી આપી હતી. ડરશો નહીં, તમામ ભ્રષ્ટાચારની માહિતી એકત્ર કરી સ્થાનિક કાર્યકર્તાઓને વહેલી તકે મોકલી આપો. મોટા ભ્રષ્ટાચારીઓને ટૂંક સમયમાં જેલમાં જવાની તૈયારી કરવી પડશે. થયેલા જિલ્લાના ભ્રષ્ટાચારીઓની માહિતી તાત્કાલિક ધોરણે જિલ્લા પ્રમુખોને મોકલી આપો. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ.